નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. મુંબઈમાં અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો છે. ઘરમાં ઘૂસીને સૈફ અલી ખાનને ચપ્પુના ઘા મારવામાં આવ્યા. આ હુમલામાં ઘાયલ સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં આ ઘટના બની. ચોરીના ઈરાદે ઘૂસેલા હુમલાખોરે ચપ્પુના ઘા ઝીંક્યા. હુમલાની ઘટના બાદ મુંબઈ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સંવાદદાતા વિજય દેસાઈ જોડાયેલા છે. વિજય, અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો છે. આ હુમલાને લઈ અપડેટ શું છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે જણાવશો. બિલકુલ, બોલિવૂડમાંથી એક આ જે શોકિંગ સમાચાર છે ત્યાં સામે આવી છે આ ઘટના કે જેની અંદર જે અભિનેતા સૈફ અલી ખાન છે તેમના પર ઘરમાં ઘૂસીને હુમલો કરવામાં આવ્યો છે. અત્યારે તેમને મુંબઈની જે લીલાવતી હોસ્પિટલ છે ત્યાં સારવાર હેઠળ છે તેઓ. પરંતુ સૌથી મહત્વની વસ્તુ એ છે કે રાતના 2 થી 3 વાગ્યાના અરસામાં સમગ્ર ઘટના બની હતી. તેની અંદર જે એક અજાણ્યો વ્યક્તિ છે જે કથિત રીતે ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસ્યો હતો. જ્યારે ઘરમાં પૂછ્યો ત્યારે તે નોકરાણી સાથે ઝઘડો કરી રહ્યો હતો. એ દરમિયાન અભિનેતા પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા અને વચ્ચે બચાવ કરવા જતા તેમના પર ચપ્પુના 2 થી 3 ઘા કરવામાં આવ્યા. જોકે ત્યારબાદ તાત્કાલિક ધોરણે જે અન્ય જે સિક્યુરિટી ગાર્ડ છે તેમના દ્વારા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યારે હાલ ત્યાં તેમની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે. જોકે કોઈ ગંભીર ખતરો નથી, પરંતુ આ સમગ્ર ઘટના બન્યા બાદ છે તે બાંદ્રા પોલીસે સીસીટીવી ફૂટેજના આધાર પર તપાસ હાથ ધરી છે કે આખરે જે હુમલાખોર હતો તે હુમલો કર્યા બાદ ક્યાં ફરાર થઈ ગયો છે. કારણ કે 2 થી 3 ઘા વાગ્યા છે, એટલે કયા ઈરાદે ઘૂસ્યો હતો અને મોડી રાત્રે ઘરની અંદર ઘૂસીને આ પ્રકારે હુમલો થવો તે ઘણું સુરક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે કે આખરે ત્યાં ઘરની જે બંગલાની બહાર રાખવામાં આવેલી સિક્યુરિટી એલર્ટ હતી કે કેમ તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. એટલે આ સમગ્ર ઘટનાક્રમના આધાર પર અત્યારે બાંદ્રા પોલીસ, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે પણ તપાસમાં જોડાઈ છે અને મોટી સંખ્યામાં લોકો અત્યારે લીલાવતી હોસ્પિટલ પણ પહોંચી રહ્યા છે. કારણ કે ત્યાં તે સારવાર હેઠળ છે. જે એનસીપીના નેતા સુપ્રિયા સુલે છે તેમને પણ કરીના કપૂર સાથે અને પરિવાર સાથે વાતચીત કરીને સમગ્ર ઘટનાક્રમ અંગેની જાણકારી પણ મેળવી છે. એટલે આજે સમગ્ર ઘટના છે એક તરફ જ્યારે બોલિવૂડમાં અનેક અભિનેતાઓને ધમકીઓ મળી રહી છે અને એવા અરસાની અંદર આ પ્રકારે ઘરમાં ઘૂસીને ચપ્પુના ઘા મારવા તે ઘટના સંબંધે પણ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે તપાસ કરી રહી છે. જી વિજય, જોડાવા બદલ આભાર આપનો.